શાકની જરૂર ના પડે ને તેવી નવી રીતે મસાલા પૂરી તૈયાર કરીશું। એકદમ ઓઇલ ફ્રી રહેશે, તમે જોઈ શકો છો તેવી, અને એકદમ ખસ્તા। ચાની સાથે માત્ર આ પૂરી તમે ખાશો ને તો તમને ચટણીની પણ જરૂર નહીં પડે। તો ચલો રેસીપી શરૂ કરીએ। તો જેમના માટે 2 નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે અને તેને ખમણી લેશું। હવે આ બટેટાનું પાણી શોષી લે તેના માટે 1/4 કપ જેટલો રવો અને બાઇન્ડિંગ માટે 2 કપ જેટલો ઘઉંનો લોટ, જેમાંથી રોટલી બનાવીએ ને તે લોટ। હવે આ લોટનું મિશ્રણ મિક્સ થઈ ગયા બાદ તેમાં આપણે 2 ચમચી જેટલું તેલનું મોણ આપી દઈશું, 1 ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે નમક, સાથે થોડી હળદર અને થોડી હિંગ, અને સાથે લીલા ધાણા અને લાલ મરચું પાવડર અથવા તો ચીલી ફ્લેક્સ, બંનેમાંથી કોઈ એક ઉમેરી શકો છો। હવે બધું જ મિક્સ કરી દઈશું જ્યાં સુધી બટેટામાં રહેલું મોઇશ્ચર લોટમાં મિક્સ ના થાય ત્યાં સુધી પાણી ઉમેર્યા વગર આ રીતે તૈયાર કરવાનું। હવે તમને જરૂર લાગે તો પાણી ઉમેરવાનું, કારણ કે બટેટામાં પણ મોઇશ્ચર હોય છે ને, તો પહેલાં પાણી ઉમેરવું નહીં તો લોટ ઢીલો થઈ જશે। તો આ રીતે જરૂર મુજબ પાણી મિક્સ કરી લોટ બાંધી તેલથી થોડું આપણે મસળી લેશું જેથી સોફ્ટ થઈ જાય, અને હવે 10 મિનિટ રાખી દેશું જેથી લોટ એકદમ સ્મૂધ થઈ જાય, અને પછી ફરીથી મસળી જેવડી સાઇઝની પૂરી તૈયાર કરવી છે તેટલો હાથમાં લોટ લઈ જરૂર લાગે તેમ તેલ લગાવી અને થોડી થીક એવી પૂરી તૈયાર કરીશું। બહુ પાતળી પૂરી તૈયાર નથી કરવાની, નહીં તો ચવડ થઈ જશે। હવે એકદમ હાઈ ગરમ તેલ કરીશું અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું, અને આ રીતે ચમચથી કે જારાથી દબાવીને પૂરી ફૂલી ના જાય ત્યાં સુધી અને બંને સાઈડ ગોલ્ડન કલર પર ના આવે ત્યાં સુધી તળી લેશું। તમે જોઈ શકો છો પૂરી એકદમ ફરસી થઈ છે, ઓઇલ ફ્રી થઈ છે અને ફૂલીને દડા જેવી તૈયાર થાય છે। બિલીવ મી ગાઈઝ, શાક ચટણી કોઈની પણ જરૂર ના પડે તેવી સ્વાદિષ્ટ અને ખાવામાં ખૂબ જ મુલાયમ અને ઉપરથી ફરસી એવી પૂરી તૈયાર થઈ છે। તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે ડિમ્પલ્સ ડિશિસ ચેનલની વિઝિટ જરૂરથી કરજો।